સુરત એરપોર્ટ પરથી ઝડપાયેલા 6 કરોડ રૂપિયાના હાઇડ્રોવીડ ગાંજાનો જથ્થો મંગાવનારા મુખ્ય ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરને તામિલનાડુના ચેન્નઈથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જ્યારે હજુ બે મુખ્ય અલી અને ઇબ્રાહિમ બેંકોક હોય તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સ પોલિસી અંતર્ગત નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન હેઠળ ગેરકાયદે માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તેમની ગેંગને ઝડપી પાડવા સુરત પોલીસ મેદાને હતી. ત્યારે ગત 22મી ડિસેમ્બર 2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત એરપોર્ટ પરથી બેંકોકથી સુરત આવેલા એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવેલા બે મુસાફરો ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા અબ્દુલ કપૂરને ઝડપી પાડી 6 કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યાં તેઓ પાસેથી ગાંજાનો જથ્થો લેવા આવનાર ચેન્નઈના થામીમ ઉર્ફે તમીમ ઇબ્રાહિમ અંસારીને પણ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. જેઓ પાસે ગાંજો મંગાવનારા થાગા ગની ઉર્ફે શાહજના સિની સિકંદરને તામિલનાડુના ચેન્નઈથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી છે. તારીખ 22/12/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આવતી હતી. એમાં બે પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન ઉર્ફ સન ઓફ નિયામત ખાન અને રાશિયા કપૂર. આ બંને બેંકોકથી ડ્રગ્સ લઈને આવે છે, હાઇબ્રિડ ગાંજો. એ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ ઉપર આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. આ બંનેની પકડી અને એમની પાસેથી એમનો લગેજ ચેક કરતાં એમની બેગમાંથી કન્સીલ કરેલું અંદાજે 17.5 કિલો જેટલું હાઇબ્રિડ વીડ મળી આવ્યું હતું, જેની માર્કેટ વેલ્યુ 6.18 કરોડ જેટલી થતી હતી. આ બંને ઉપરાંત આ જે મુદ્દામાલ છે આ બંને બેંકોકથી લાવ્યા હતા અને એ બહાર સુરત એરપોર્ટ ઉપરથી જ તામિલનાડુનો એક તમીમ તમીમ ઇબ્રાહિમ અંસારી જે કાંચીપુરમ તામિલનાડુનો છે એને આપવાનો હતો અને એ લેવા માટે બહાર આવ્યો છે. એ ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહારથી તમીમ અંસારીને પણ પકડી પાડ્યો. આ ત્રણેય તામિલનાડુના રહેવાસી હતા. આ માલ ક્યાંથી લાવ્યા, કોને આપવાનો હતો, આ પૂછપરછ કરતાં તામિલનાડુના જ બે ઇસમો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ જે 2-2.5 વર્ષથી બેંકોકમાં રહી અને ભારતના વિવિધ શહેરોમાં અલગ અલગ એરપોર્ટો ઉપર હાઇબ્રિડ ગાંજો કેરિયર થ્રુ મોકલતા અને એ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હતો. આમની પૂછપરછ દરમિયાન આ માલ આગળ થાનાગની ઉર્ફે શાહજા જે ચેન્નઈ તામિલનાડુમાં રહે છે એને ત્યાં આપવાનો હતો. અહીંથી તમીમ લઈ અને સુરત એરપોર્ટથી રિસીવ કરી અને ત્યાં આપવાનો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનાગની ઉર્ફે શાહજાને આઈડેન્ટિફાઈ કરી અને એને ત્યાંથી ચેન્નઈથી પકડી પાડ્યો છે અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અહીંયા લાવી એની વધુ પૂછપરછ ચાલુ છે. વધુમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ સિન્ડિકેટને ચલાવનારા મુખ્ય આરોપીઓ કે જેઓ મૂળ તામિલનાડુના ચેન્નઈના જ હોય, હાલ બેંકોક ખાતે રહેતા મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમને ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ જાહેર કર્યા છે.